સુરતના આઉટર રિંગ રોડ પર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ એક જ પરિવારના સભ્યો રસ્તાની સાઈડમાં બેઠા હતા ત્યારે એક કાર ચાલકે પૂરપાટ ઝડપે આવીને 7 લોકોને અડફેટે લીધા હતા। આ ઘટનામાં ગંભીર ઈજાના કારણે 3 લોકોના મોત નીપજ્યા હતા તેમજ અન્ય 4 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સમગ્ર મામલે પોલીસ દ્વારા ડ્રાઈવર જિગ્નેશ ગોહિલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ગઈકાલે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં દુખિયાના દરબાર જે રિંગ રોડ જે છે ત્યાં આ કામના ફરિયાદી અને જે ભોગ બનનાર જે છે એ રાત્રે 11:30 વાગ્યાના આસપાસ ત્યાં પોતાના બાઇકો પાર્ક કરી અને રોડની સાઈડમાં બેસી અને વાતો કરતા હતા। એ વખતે આ જે કાર ચાલક જે છે કે જેનો રજિસ્ટ્રેશન નંબર છે G05 CD0820 એ કાર ચાલકે પોતાની જે કાર જે છે એ પૂર ઝડપે અને એકદમ બેફિકરાઈથી ચલાવી અને આ જે લોકો ત્યાં બેઠેલા હતા એ લોકોને ટક્કર મારી અને અકસ્માત કરેલો, જેથી પોલીસને તાત્કાલિક 100 નંબર સુરત પોલીસ કંટ્રોલ મારફતે જાણ થતાં પોલીસની PCR વાન તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલી અને આ કારનો જે ચાલક હતો એને તાત્કાલિક પોલીસે ડિટેન કરી લીધેલો। એને ડિટેન કરી તરત જ પોલીસે પહેલું કામ એને ત્યાં એનું મેડિકલ માટે મોકલી આપેલો, એનું બ્લડ સેમ્પલ લેવા માટે કે એ આલ્કોહોલ લીધેલું છે કે કેમ। અને આ કામે જે ઈજા પામનાર જે હતા એ લોકોને પીપી માણિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા અને ત્યાં સારવાર દરમિયાન એ પૈકી 3 ઈસમોનું મરણ ગયેલ છે। આ ખૂબ જ ગંભીર ઘટના છે ખરેખર એમ। અને અત્યારમાં જે પ્રાથમિક પૂછપરછ જે આરોપીની કરી છે એમાં અત્યારે એનું કહેવું એવું છે કે એ ગઈકાલે સવારે લગભગ 3 વાગે એના કોઈ સંબંધી જે છે એમનો કેન્સર થયેલું હોય અમદાવાદ મૂકવા માટે ગયેલો હતો અને પરત આવતા વખતે ગાડીમાં એકલો હતો અને એ વખતે ત્યાં આ જે બનાવ જે છે બનેલો છે। તેમ છતાં પોલીસ આ ગુનાની તપાસમાં FSL, RTO અને એ સિવાય જે કંઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓ હશે એ તમામનો ઉપયોગ કરી અને ઘટનાનું સાચું કારણ શોધી અને આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। આમાં કુલ 7 માણસોને અડફેટમાં લીધા છે, એમાંથી 3 જે ભોગ બનનાર જે છે એ મરણ ગયેલ છે અને 4 હાલમાં ત્યાં સારવાર તળે છે। એમાંથી 3ની જે કન્ડિશન જે છે એ હાલમાં સુધારા ઉપર છે, એક જે ભોગ બનનાર જે છે એ થોડીક ક્રિટિકલ કન્ડિશન છે હાલમાં।